टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતના કરોડો વાહન ચાલકો માટે એક રાહતના સમાચાર આવી શક્યા છે। વારંવાર આરટીઓના ધક્કા ખાવાની અને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવાની કડાકૂટમાંથી મુક્તિ મળી શકે એમ છે। સરકાર બરાબર આ દિશામાં વિચારી રહી છે। હાલમાં એક એવો જોરદાર પ્રસ્તાવ ચર્ચામાં છે જેમાં ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી અત્યારના 20 વર્ષથી વધારીને સીધી 50 વર્ષ કરવાની ગંભીર વિચારણા ચાલી રહી છે। અત્યારે સરકાર સમક્ષ લોકોની સુવિધા વધારવા માટે અલગ અલગ ઘણા પ્રસ્તાવો આવ્યા છે અને આ વેલિડિટી વધારવાનો પ્રસ્તાવ પણ એમાં સામેલ છે। અલબત્ત આ બાબતે હજુ સુધી કોઈ આખરી મહોર મારવામાં આવી નથી। અત્યારની સિસ્ટમની વાત કરીએ ને તો આપણું ડ્રાઇવિંગ લાયસન્સ 20 વર્ષ માટે જ માન્ય રહે છે। એ સમય પૂરો થાય એટલે આપણે ફરીથી રિન્યુઅલ માટે દોડધામ કરવી પડે, ફોર્મ ભરવા પડે અને અમુક કિસ્સાઓમાં તો હેલ્થ સર્ટિફિકેટ કઢાવવા માટે ડૉક્ટરના ચક્કર પણ કાપવા પડે। સરકારનો મુખ્ય હેતુ સરકારી સેવાઓને એકદમ સરળ અને લોકોની આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાનો છે। વાત માત્ર ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી વધારવાની પૂરતી સીમિત નથી। ગાડી ખરીદ્યા પછી પણ નામ ટ્રાન્સફર કરાવવાની વાત હોય કે પછી અલગ અલગ પરમિટ રિન્યૂ કરાવવાની વાત હોય, આ બધી જ માથાકૂટને સરકાર હવે પૂરેપૂરી ઓનલાઈન કરવા માટે કમર કસી રહી છે। મતલબ એ કે કાગળોના થોથા ભેગા કરવાની કડાકૂટ અને નાની નાની સરકારી સેવાઓ માટે લાઈનોમાં ઊભા રહેવાના દિવસો હવે ઇતિહાસ બની જશે। સરકારનો સીધો ટાર્ગેટ એ છે કે સામાન્ય માણસ ઘર બેઠા પોતાના મોબાઈલના એક ક્લિક પર આરામથી આ બધા કામ પતાવી શકે અને ઓફિસોના ચક્કર કાપવામાંથી કાયમ માટે મુક્તિ મળી જાય। ખરેખર એનાથી દેશના કરોડો લોકોને રાહત મળી શકે એમ છે।